હેલો સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ કરણ મહેતા. અને આજે આપણે જે ટૉપિક ઉપર ચર્ચા કરવાના છીએ એનું નામ છે રેટ એનાલિસિસ, જે એસ્ટિમેશન વેલ્યુએશનમાં ઇન્ક્લુડેડ છે. બરાબર છે. હવે સૌ પહેલાં આપણે એની ડેફિનેશન જોઈશું કે રેટ એનાલિસિસ શું છે, શાના માટે આપણે રેટ એનાલિસિસ કરીએ છીએ. તો આપણે જે પણ સિવિલ એન્જિનિયરિંગ વર્ક કરતા હોઈએ છીએ, કોઈ પણ સ્ટ્રક્ચર આપણને ઊભું કરવું હોય છે, બરાબર છે, ત્યારે એમાં જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસના રેટ પર્ટિક્યુલર કોઈ એક ટાસ્ક છે, બરાબર છે, જેવું કે કોન્ક્રીટિંગ વર્ક છે, બરાબર, પછી બ્રિક વર્ક છે, પ્લાસ્ટરિંગ છે, પેઇન્ટિંગ છે, આ બધાનું સિમ્પલી રેટ એનાલિસિસ કરવાનું હોય છે. હવે આ રેટ એનાલિસિસ કરશું તો એનાથી શું થશે કે કોઈ પણ એક કમ્પોનન્ટ છે, સપોઝ કે હવે આપણને એક્સકેવેશન કરવું છે, બરાબર છે, કોન્ક્રીટિંગ કરવું છે, તો એ પર્ટિક્યુલર એલિમેન્ટ અથવા તો ટાસ્કના આપણને રેટ છે એ ખબર પડી જશે, બરાબર છે. હવે એના પછી જોશું આપણે ફેક્ટર અફેક્ટિંગ રેટ, બરાબર. રેટમાં કયા કયા ફેક્ટર્સ છે એ એફેક્ટ કરે છે. સૌથી પહેલું છે સ્પેસિફિકેશન ઓફ અ વર્ક એન્ડ મટીરિયલ, બરાબર. વર્કનું સ્પેસિફિકેશન જે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોઈ ગયા હતા સ્પેસિફિકેશનમાં, બરાબર છે, કે કોઈ પણ વર્ક કરતા હોઈએ તો એનું સ્પેસિફિકેશન આવે કે કોઈ પણ વર્ક આપણને કરવું છે, સપોઝ કે કોઈ એક બંગલોઝ બનાવવું છે, બરાબર, તો એમાં બ્રિક યુઝ કરવું કે બ્લોક યુઝ કરવું, બરાબર, એ બધું શું આવે સ્પેસિફિકેશનમાં આવે. પછી વુડન કયા ટાઈપનું યુઝ કરવું, બરાબર છે, એ બધા સ્પેસિફિકેશનમાં આવે. તો સ્પેસિફિકેશન ઓફ વર્ક, બરાબર, વર્કનું સ્પેસિફિકેશન. મટીરિયલ કયા કયા આપણે યુઝ કરીએ છીએ, કઈ ક્વોલિટીના યુઝ કરીએ છીએ આપણે મટીરિયલ, બરાબર. પછી કન્સ્ટ્રક્શન ઓપરેશન કેવી રીતે કરવાનું છે, કયા ઓપરેશનથી. હવે આપણને એક્સકેવેશન કરવું છે તો લેબર થ્રુ એક્સકેવેશન કરાવશું કે આપણે કોઈ મશીનરી લઈ આવશું કે એનાથી એક્સકેવેશન કરાવશું, બરાબર, એના ઉપર ડિપેન્ડ રાખે છે. હવે સપોઝ કે સ્પેસિફિકેશનમાં ટાઇલ્સ છે ઇન્ક્લુડેડ થાય છે, પ્લાસ્ટર ઇન્ક્લુડેડ થાય છે, પ્લાસ્ટર સિંગલ કોટ કરવો, ડબલ કોટ કરવો, બરાબર, એના ઉપર શું છે રેટ છે એ ડિપેન્ડ રાખે છે. જો ક્વોલિટી સારી હશે, બરાબર, તો શું હશે રેટ છે એ ઇન્ક્રીઝ થતું જશે, બરાબર. પછી આવે છે ક્વોલિટી ઓફ મટીરિયલ અને તેના કોસ્ટ, જે આપણે ચર્ચા કરી હમણાં કે મટીરિયલ કયા ટાઈપનું મટીરિયલ છે એ આપણે યુઝ કરીએ છીએ, બરાબર, એના ઉપર શું કરે છે કોસ્ટ છે એ ડિપેન્ડ હોય છે. કે કયા ટાઈપનું મટીરિયલ છે એ યુઝ કરીએ છીએ. પછી કોસ્ટ ઓફ લેબર, બરાબર, અને તેના વેજીસ, બરાબર. કોઈ પણ કોસ્ટ છે, કોઈ પણ લેબર છે, બરાબર, એના કોસ્ટ છે એ અલગ અલગ હોતા હશે. અમુક છે એ સ્કિલ્ડ લેબર હોતા હશે, અમુક છે એ અનસ્કિલ્ડ લેબર હોતા હશે, બરાબર છે. તો એનું ચાર્જ છે એ ડિફરન્ટ અલગ અલગ હોય છે. પછી લોકેશન ઓફ સાઇટ ઓફ વર્ક. હવે જ્યાં સાઇટ છે એ કયા લોકેશને છે, બરાબર છે. કોઈ ગામડું છે એનાથી દૂર છે અથવા સિટી છે એનાથી દૂર છે, બરાબર છે, ત્યાં ટ્રાન્સપોર્ટેશન કનેક્શન છે, જ્યાં સાઇટ આપણી વર્ક થાય છે ત્યાં ટ્રાન્સપોર્ટેશન કનેક્શન છે, બરાબર છે. પછી ડિસ્ટન્સ કેટલું છે ત્યાંથી, કોઈ પણ વર્કર છે એ જ્યાં રહે છે, બરાબર છે, ત્યાંથી કરીને સાઇટનું ડિસ્ટન્સ કેટલું છે, એના ઉપર ચાર્જિસ છે, રેટ છે એ ડિપેન્ડ રાખતા હોય છે, બરાબર. સપોઝ કે હવે કોઈ શહેરથી દૂર સાઇટ હશે, બરાબર, તો શું કરવું પડશે આપણને, જે લેબર હશે તેમને રહેવા માટે સાઇટ પર વ્યવસ્થા કરી આપવી પડશે અથવા તો સાઇટથી દૂર વ્યવસ્થા કરી આપવી પડશે. તો એનો ટ્રાન્સપોર્ટેશનનું કોસ્ટ લાગશે, બરાબર. પ્લસમાં મટીરિયલ્સ આપણને જે પણ મંગાવવા હશે એના માટે પણ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગશે, બરાબર. તો એના ઉપર શું છે કે રેટ એનાલિસિસ છે એ ડિપેન્ડ કરે છે આ બધા ફેક્ટર્સ ઉપર, બરાબર. એના પછી આવે છે પ્રોફિટ. કોઈ પણ વર્ક કરતા હોઈએ તો આપણે એનું માર્જિન કેટલું રાખ્યું છે, આપણા પ્રોફિટનું માર્જિન, એના ઉપર પણ શું કરે છે રેટ એનાલિસિસ શું કરે છે ડિપેન્ડ રાખે છે. હવે રેટ એનાલિસિસ શું નીડ છે રેટ એનાલિસિસની, આપણે શું કામ કરીએ છીએ રેટ એનાલિસિસ.
ટુ ડિટરમાઇન ધ એકચ્યુઅલ કોસ્ટ પર યુનિટ ઓફ ધ આઇટમ. કોઈ પણ આઇટમ આપણે પરફોર્મ કરતા હોઈએ, બરાબર છે, સપોઝ કે કોન્ક્રીટિંગ છે, એક્સકેવેશન છે, એ બધાનું યુનિટ વેઇટ આપણને ખબર પડે. બીજું છે ટુ વર્ક આઉટ ધ ઇકોનોમિકલ યુઝ ઓફ મટીરિયલ એન્ડ પ્રોસેસ ઇન કમ્પ્લીટિંગ અ પર્ટિક્યુલર આઇટમ. કોઈ પણ મટીરિયલ છે એ આપણને કયું ઇકોનોમિકલ, કયું સસ્તું પડશે એના ઉપર પણ આપણે વર્કઆઉટ કરી શકીએ, બરાબર છે. પછી છે કેલ્ક્યુલેટિંગ ધ કોસ્ટ ઓફ એક્સ્ટ્રા આઇટમ વિચ આર નોટ પ્રોવાઇડેડ ઇન અ કોન્ટ્રાક્ટ ફોર્મ બટ આર ટુ બી એક્ઝિક્યુટેડ એઝ પર ધ ડિરેક્શન ઓફ ડિપાર્ટમેન્ટ. હવે આમાં કેવું કહે છે કે જે એક્સ્ટ્રા આઇટમનો વર્ક છે, બરાબર છે, જે કોન્ટ્રાક્ટમાં છે એ આપેલું નથી પણ ડિપાર્ટમેન્ટ ગાઈડ કરે એટલે એક્સ્ટ્રા વર્ક છે એ શું કરે છે, કોન્ટ્રાક્ટર ત્યાં એક્ઝિક્યુટ કરી આપે છે, તે એક્સ્ટ્રા વર્ક કરે છે. તો એ એક્સ્ટ્રા વર્ક કેટલું થયું, બરાબર, એનું રેટ પણ આના ઉપરથી ખબર પડી જાય છે, રેટ એનાલિસિસ ઉપરથી. પછી બીજું છે ટુ રિવાઇઝ ધ શેડ્યુલ ઓફ અ રેટ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ મટીરિયલ એન્ડ લેબર ઓર ડ્યુ ટુ ચેન્જ ઇન અ ટેકનિક. હવે આમાં કેવું કહે છે કે કોઈ પણ શેડ્યુલ છે, રેટનું કોઈ પણ શેડ્યુલ છે એ રિવાઇઝ કરી શકશું. એકવાર રેટ એનાલિસિસ કરશું, હવે આપણને અંદાજો આવી જશે કે આટલું કોસ્ટ છે એ પહોંચે છે કોઈ પણ સાઇટ વર્કનું, બરાબર. તો આપણને જો એમ લાગતું હોય કે હજી આપણને ડિક્રીઝ કરવું છે કોસ્ટને અથવા તો ઇન્ક્રીઝ કરવું છે કોસ્ટને, તો શું કરશું, આપણે રિવાઇઝ કરી શકશું, બરાબર. લેબરને, મટીરિયલના કોસ્ટને, બરાબર, જે ટેકનિક યુઝ કરીએ છીએ આપણે એ ટેકનિકને શું કરી શકશું, આપણે રિવાઇઝ કરી શકશું. તો એના લીધે શું થશે કે રેટ એનાલિસિસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધી શું છે કે નીડ્સ છે, રેટ એનાલિસિસ શાના માટે પરફોર્મ કરવામાં આવે છે, બરાબર. એના પછી આપણે જોશું ટર્મિનોલોજી, બરાબર. ટર્મિનોલોજીમાં શું આવે છે, એક તો લેબર આવે છે અને બીજું આવે છે લીડ સ્ટેટમેન્ટ, બરાબર. હવે લેબરમાં શું આવે છે કે 3 ક્લાસના લેબર હોય છે. આપણે જેમ આગળ મેં વાત કરી એમ કે એક સ્કિલ લેબર હશે, બરાબર, જે ફર્સ્ટ ક્લાસ સ્કિલ લેબર હશે. પછી સેકન્ડ છે સ્કિલ લેબર સેકન્ડ ક્લાસ અને અનસ્કિલ લેબર, બરાબર. તો એ લેબરના ચાર્જિસ પણ અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. તો ટોટલ આઇટમ ઓફ વર્ક, કોઈ પણ આઇટમનું વર્ક હોય એમાં 30% છે એ સ્કિલ લેબર હશે, બરાબર, જે ફર્સ્ટ ક્લાસના હશે, અને બીજા છે એ 70% શું હશે, સેકન્ડ ક્લાસના હશે, બરાબર. એવી જ રીતે લીડ સ્ટેટમેન્ટ. હવે લીડ સ્ટેટમેન્ટ શું હોય છે કે જે સોર્સ છે અવેલેબલ ઓફ મટીરિયલનું જે અવેલેબલ સોર્સ છે ત્યાંથી કન્સ્ટ્રક્શન સાઇટ છે એ કેટલી દૂર છે, બે વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, બરાબર, એને શું કહેશું, લીડ કહેશું. અને લીડને શેનામાં મેઝરમેન્ટ કરવામાં આવે છે, કિલોમીટરમાં, બરાબર. તો આ શું છે કે કન્વે ઓફ કોસ્ટ આપણને મળશે આના ઉપરથી, જે શેનામાં ઇન્ક્લુડેડ છે કે પર યુનિટ જે વર્ક થાય છે એનું રેટ કાઢીએ, જ્યારે આપણે કોઈ પણ પર્ટિક્યુલર આઇટમનું આપણે રેટ કાઢતા હોઈએ ત્યારે શું છે કે પર આઇટમ મટીરિયલ કોસ્ટ કેટલું થયું, તો એ મટીરિયલ કોસ્ટમાં શું શું આવી જશે કે મટીરિયલ કોસ્ટ તો આવશે, પ્લસમાં કન્વેઇંગ, લોડિંગ, અનલોડિંગ ચાર્જીસ આવશે, બરાબર છે. તો આ રીતે ઇન્ટ્રોડક્શન હતું આપણું રેટ એનાલિસિસનું આજે, ઠીક છે. હવે આગળની ડિટેલ્સ શું કરશું કાલેના લેક્ચરમાં આપણે જોશું. ઓકે.